નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો આમ કહેવામાં આવે કે સોરઠ અને સૌરાષ્ટ્ર એટલે કોઠા સૂઝનો ખજાનો, અને ખાસ કરીને અમારા વિસ્તારની અંદર જે પાંસાળ વિસ્તારની અંદર મિત્રો જસદણની અંદર આ ખજાનાની જે છે એ ખાણો આવેલી છે. ત્યારે અમારી સાથે આવા નવા જે છે એ સાધનોનું એ મિશ્રણ કરીને કોઠા સૂઝથી એ ઓસમ એગ્રી ટેક લિમિટેડ દ્વારા એ ખેડૂત મિત્રો માટે એક સરસ મજાનું જે છે એ એવું એક ઓસમ ટ્રેક્ટર એ બનાવવામાં આવ્યું છે. અને આ ટ્રેક્ટર એ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થશે. કેવી રીતનું ઉપયોગી થશે આપણે ભાઈ પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ. તમારો પરિચય, તમારું નામ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ રવિ દુધરેજા, ઓસમ એગ્રીટેક જસદણ. તમારો મોબાઈલ નંબર? મારો નંબર છે 76 086 22 25. હવે રવિભાઈ, તમે જે છે એ આ અમારા ખેડૂત મિત્રો માટે કહેવાય કે જે જાપાની ટેકનોલોજી અને તમારી કોઠા સૂઝ આ મિક્સ કરી અને જે છે આવું આ એક ટ્રેક્ટર બનાવ્યું છે. તો આ ટ્રેક્ટર બનાવવા પાછળનો તમારો ઈરાદો શું હતો? શા માટે તમે આ બનાવ્યું? સાહેબ, આમાં દિવસે ને દિવસે ખ્યાલ આવે કે મારે પણ 6 વીઘા જમીન છે. હા, બરાબર છે. જ્યારે 6 વીઘા જમીન હોય ત્યારે જ્યારે સિઝન હોય ત્યારે સાહેબ કા સનેડાવાળા નવરાનો હોય અથવા તો ટ્રેક્ટરવાળા નવરાનો હોય, તો આપણે નાના ખેડૂતો માટેના પ્રશ્નો વધી જતા હતા. અને આપણને ટાઈમે વાવેતર નો થાય, ટાઈમે હાથી નો હાલે, એના માટે શું કરવું એવું વિચાર આવતા હતા. પછી મેં એમાંથી નક્કી કર્યું કે ભાઈ આપણે એવું ટ્રેક્ટર બનાવવું છે કે જે ખેડૂતો અપનાવી શકે, અને નાના ખેડૂતો માટે એક ટ્રેક્ટરની બધી જ ખાસિયતો એમાં આવી જવી જોઈએ. બરાબર, ટ્રેક્ટર છે એમ જ લાગવું જોઈએ, એમ જ હાલવું જોઈએ. બરાબર છે. બે રીતે તાકાત હોવી જોઈએ, ક્વોલિટી હોવી જોઈએ, અને બેસ્ટ ટેકનોલોજી હોવી જોઈએ. બરાબર. તો પછી અમને વિચાર આવ્યો કે આમાં શું કરી શકાય. તો અમે એક આ રીતનું અમે એક આને નવું રૂપ આપ્યું, નવું જીવન આપ્યું છે, જેને અમે ઓસમ ટ્રેક નામ આપ્યું છે. બરાબર છે. તો આની થોડીક તમને ખાસિયતો કહું સાહેબ. તો આખું એકદમ ઈઝી ટર્નિંગ, ટૂંકો ટર્ન વાળું. હા, બરાબર છે. એટલે ગમે ત્યાં વળી જાય નજીક, એટલે કોઈ જે છે ટર્નિંગ, ઈઝી ટર્નિંગ છે. સાથે સાહેબ અહીંયા આગળ આપણે આ જે એન્જિન છે એ 8 હોર્સ પાવર નું એન્જિન છે. બરાબર છે. બરાબર. એન્જિન જે છે એક પેટ્રોલ એન્જિન 8 હોર્સ પાવર નું, નવું જ એન્જિન, જૂનું બૂનું નહીં. બરાબર છે. અમારો ખુદનો જ ગેરબોક્સ. હા, બરાબર છે. કે ઘણી વાર એવું હોય કે ગેરબોક્સ બહાર થી લેવો જૂનો નાખ્યો, પણ અમારો ખુદનો જ ગેરબોક્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં. હા, બરાબર. પીટીઓ સાથે બરાબર. જે રીતના આપણે ટ્રેક્ટરમાં પીટીઓ આવે એ જ રીતના આની અંદર તમે સ્પ્રે પંપ ને એવું બધું ફિટ કરી શકો. બરાબર ખેડૂત મિત્રો. બીજું પછી એવું હતું કે ભાઈ ખેડૂત આ બધું લેવા ક્યાં જવું, પાટલો નાન તે બધું હારે જોડી દીધું. સારામાં સારા બાવડા. આ તો તમને ખ્યાલ છે આપણા ખેડૂત મિત્રો ટ્રેક્ટર ટાઈપ જ ત્યાં. બરાબર. આ રીતના લોઢિયો ફીટ થયો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. લોઢિયો ફીટ થયો એટલે સાહેબ આપણે બધા જ ખેતીના કામ કરી શકીએ. બરાબર. એટલે કે બળદથી ચાલતા, સનેડાથી ચાલતા, મિની ટ્રેક્ટરથી ચાલતા, બધા ટોટલ કાર્ય આપણે આની અંદર કરી શકીએ. સાથે આની અંદર એક ખાસિયત એવી સાહેબ છે કે આ બંને ટાયર કાઢી લ્યો અને ત્યાં રોટાવેટર આપણે ફિટ કરી દઈએ તો આ જે દાંડીઓ રહ્યો એ જેટલું રોટાવેટર આપણે બેસાડવું હોય એટલું બેસે, અને રોટાવેટર 5 ફૂટનું ચાલે. બરાબર. 5 ફૂટ સુધીનું રોટાવેટર બે સાઈડ થઈને ચાલે છે. બરાબર. તો આખું 5 ફૂટનું પાટલું આ રોટાવેટરનું પણ લઈ જશે. બરાબર. ગિયર કેટલા ગિયર સાહેબ આની અંદર એવી ક્વોલિટી છે કે આ જે સેન્ટરમાં આપણે કરો અને ક્લચ દબો તો આપણે રિવર્સ ગિયર એક છે, અને આગળ જવા માટેના 2 ગિયર આની અંદર આવે. બરાબર. પછી આ રવિભાઈ આવડવા જે છે આ તમે આવી બધી વાત તો કરી છે, પણ આ ખાઈ જાય કેટલું? સાહેબ આ નાની ટાંકી, એટલે પેટ નાનું હોય એટલે ઓછું ખાય, ખબર છે? એવી રીતના આની નાની ટાંકી 3 લીટરની ટાંકી આવે. આ આખો દિવસ જયારે તમે આખો ત્યારે 4 થી 5 લીટર જેવું પેટ્રોલ પીવે આખા દિવસમાં. બરાબર. એમાં રોટાવેટરમાં તમે સતત આંકો તો માત્ર 1 કલાક સતત આંકો ત્યારે માત્ર 700 ml જેટલું જ પેટ્રોલ પીવે. બરાબર છે. અને બેસ્ટ ક્વોલિટી. સાથે મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ સરસ મજાનું જે છે એ બેસવા માટેની આરામ ખુરશી, જગ્યા પણ જે છે વિશાળ છે. હવે મારે એ કહેવું છે કે હવે ખેડૂત મિત્રો આપણે આ કેવી રીતનું શરૂ થાય, કેવી રીતનું હાલે એનું પણ જે છે એ આંકીને પણ થોડુંક રવિભાઈ અમારા ખેડૂતોને દેખાડો. 100% સાહેબ. હવે આ જે આનું સ્ટાર્ટ કરવાની પદ્ધતિ થોડીક અલગ છે. આમાં આપણે સેલ્ફ સ્ટાર્ટ પણ કરી શકીએ, પણ શરૂઆતમાં આપણે ખેડૂતોને મોંઘું નથી દેવું. બરાબર. એટલે માત્ર અહીંયાથી રિકોલ સ્ટાર્ટ, એટલે આ દોરી અહીંયા પેલા આપણી ચાપ ચાલુ કરવાની અને આ દોરી ખેંચો એટલે ચાલુ થઈ એકદમ. બરાબર. એકદમ ઈઝી સ્ટાર્ટ. ત્યાર પછી આપણે આ રીતના આમાં બેસી, આ ગેર છે, આ પેલો ગેર પડ્યો. બરાબર. પેલો ગેર પાડી અને કાંઈ નહીં કરવાનું, માત્ર આટલું લીવર ગયો. બરાબર. એટલે ચાલુ થઈ ગયું, એકદમ ચાલુ થઈ ગયું.
મિત્રો આપણે આ જોઈ રહ્યા છે કે ખૂબ સરસ મજાની જે છે એ આખી સિસ્ટમથી જે છે એ આખી શરૂઆત થાય છે. હાઇડ્રોલિક સિસ્ટમ છે. હાઇડ્રોલિકથી જે છે એ કેવી રીતનું કામ થાય છે એ પણ ખેડૂતો હવે સાહેબ આપણે રાપ પાડીને દેખાડીએ. રાપ પાડીને બરાબર છે મિત્રો. રાપ કેવી રીતે રાપ પાડવા માટે અહીંયા ખોલતો પિન, માત્ર એક પિન જ ખોલવાની છે અને આપણે રાપ પાડીને પણ દેખાડીએ ખેડૂતોને. બસ અહીંયા રાપ પિન લગાવી. પાછળ આપણો લોડિયો નજીક આવી ગયો છે, રાપ પડવાનું ચાલુ નીચે આવી ગયો. તમે રાપનો પણ જોઈ શકો. આવી રીતના પાછું લેવર દો એટલે ચાલુ. મિત્રો એકદમ જે છે એ ઇઝી, કોઈ પણ ખેડૂત જે છે એ સામાન્ય રીતે જે છે એ આવી રીતના લોઢિયાથી જે છે એ કહેવામાં આવે કે ભાઈ રાપ છે, રાપડી છે, એ તમામ વસ્તુ જે છે થોડોક આપણે હાંકી શકે છે. ખૂબ સરસ મજાની મિત્રો આપણે જોઈ રહ્યા છે કે ભાઈ આ રોટા જે આપણું જે કહેવામાં આવે કે ભાઈ આ અહીંયા તો કડક જમીન છે પણ છતાંય જે છે એ આની તાકાત જે છે એ મિત્રો ખૂબ સરસ મજાની તાકાતથી એ આ કામગીરી જે છે થઈ રહી છે. આપ પણ મિત્રો જે છે એ આવી જુદા જુદા જે છે એ સાધનો દ્વારા બધા જ સાધનો જે બલૂનિયા છે, આપણા કહેવામાં આવે કે રોટાવેટર છે, આ સિવાયના જે છે એવા તમામ સાધનો જે છે એ મિત્રો આનાથી આપણે હાંકી શકીએ છીએ. ફોર વ્હીલની અંદર મિત્રો આવું એક મિની ટ્રેક્ટર ખૂબ સરસ મજાની જે છે એ વાત આપણને રવિભાઈ દ્વારા કરવામાં આવી. રવિભાઈ બંધ કરી દો. હવે રવિભાઈ મારે એ પૂછવું છે કે આ ખેડૂતોને આ જે પેટ્રોલના અને ડીઝલના જે તમારા ટ્રેક્ટર છે એની કિંમત કેવી રીતની છે એ પણ ખાસ અમારા ખેડૂતોને જણાવો. હવે સાહેબ પહેલું તો દિવસે ને દિવસે ખેતી ઘટતી જાય છે એટલે આપણે વધારે કિંમત નથી રાખવાની જ. હા બરાબર. આપણે માત્ર ને માત્ર ખેડૂતનો નિભાવ થઈ શકે અને ખેતી સારી થઈ શકે એટલા માટે માત્ર 75,000 પેટ્રોલમાં 7 હોર્સ પાવરથી ચાલુ થઈ જાય. બરાબર. એમાં 8 હોર્સ પાવર સુધીના આપણે આ બનાવ્યા છે. બરાબર. જ્યારે ડીઝલમાં 7.5 હોર્સ પાવરનું આપણે બનાવ્યું છે અને એ માત્ર 90 કે 95,000ની અંદર આપણે એમને કમ્પ્લીટ થઈ બરાબર. એટલે કે રોટાવેટર સાથે સાહેબ 70,000 થી 75,000 થી શરૂ થશે અને 90,000 રૂપિયા સુધીના જે છે કમ્પ્લીટ થઈ જશે અને રોટાવેટર સાથે આપશું. અને જો તમારો વિડીયો જોઈ અને ખેડૂત કોઈ બુકિંગ કરશે તો 5,000ની સાહેબ વધારાની છૂટ. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને રવિભાઈ દ્વારા જે છે કરવામાં આવી. રવિભાઈ આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો આપનો સંપર્ક સાધે. મારો હેલ્પલાઇન નંબર છે સાહેબ 76 0086 2225. ફરી વાર 76 0086 2225. મિત્રો આ હતા રવિભાઈ દુધરેજિયા ઓસમ એગ્રી ટેક લિમિટેડ દ્વારા. એ મિત્રો ખૂબ સરસ મજાના જે છે આવા અતિ આધુનિક ખેડૂતોને પોસાય એવી કિંમતે આવા ટ્રેક્ટર બનાવી અને ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની એ મિત્રો એક સુવિધાઓ પૂરી પાડી છે. ત્યારે અમે પણ જે છે અમારી ટીમ દ્વારા એ રવિભાઈ ખૂબ આગળ વધે, ભગવાન એમને ખૂબ જે છે એ બુદ્ધિ અને બળ આપે અને ખૂબ જે છે ખેડૂત મિત્રો માટે કામ કરે એ ભગવાનના શરણોમાં પ્રાર્થના અને ખૂબ આગળ વધે એવી જે છે અમે આજે એમના આ સાહસને જે છે એ બિરદાવીએ છીએ. રવિભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.